हुआ है तो लेकिन मैं इंटेलिजेंस वाले पीछे पड़े थे इसलिए मैंने वो हीरे एक ऑटो में छिपा दिए। उसी ऑटो वाले को तो ढूंढ रहा हूँ। वो देखो वो रहा। मैंने आइसक्रीम खाई। गाइस મોટું પટલું જોઈએ છે બોલો અને મારે ગુલાબી બીજી આઈસ્ક્રીમ ખાવી છે અને આને બીજી આઈસ્ક્રીમ પણ ખાવી છે ગાઈસ પણ હવે હું નહીં ખવડાવું કારણ કે બીમાર પડી શકે છે ગાઈસ બહુ આઈસ્ક્રીમ ખાવાથી અને વાતાવરણ બી એવું છે વરસાદ તો હવે નહીં ખાવાની ये तो मम्मी बोलશે ओके હવે કરી દે કચરા હાચું હવે કાલે ખાવાની ઓકે કાલે ખાવાની ઓકે કાલે બીજી દુકાને જઈને સ્ટ્રોબેરી વાળી આઈસ્ક્રીમ ખાઈશું અને ચોકલેટી પણ. પકોડી ખાવા ઉભા રહ્યા છીએ કારણ કે માસી ને મમ્મી બે આવી ગયા એમની શોપિંગ કરીને અને પકોડી ખાવા ગાડી ઊભી રખાઈ લો જોઈ શકો અમે વિસનગર એસકે ચોકડીએ પકોડી ખાવા ઊભા છીએ અરે પકોડીવાળા ભાઈ તમે એસકે સર્કલ આવો તો આ ભાઈની પકોડી જરૂરથી ખાજો કેટલા ચાર રસવાળી હન 4 પાણીવાળી અહીંયા પાણીપુરી મળે છે ગાઈઝ ને મમ્મી ને માસી બે તો ભરાવા માંડ્યા ના માર નહીં ખાવી તો આપણે હવે ઘરે જતા જ મળીએ ગાઈઝ તમને ત્યાં સુધી વેઇટ કરી લેજો થોડો પકોડીને ખાઈ લઈએ ગાઈઝ ફાઇનલી ઘેર આવી ગયા છીએ જોઈ લો ઘેર આવી ગયા છીએ क्या हुआ? તો તમે જોઈ શકો ટીટેન્દ્ર ઉઠી ગયા છે ટીટુ ઓવલાય એ વારાફરતી એક કરીને બધા આવી રહ્યા છે ઘરે પહોંચી ગયા તમે જોઈ શકો છો તો આપણે આજના બ્લોગને અહીંયા એન્ડ કરીશું આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય